મારા ગાડી ગયા છે હે ફૂલ રે વધાવું રે અજમાલા રાય ને હે ફૂલ રે વધાવું રે અજમાલા રાય હે ફૂલ વધાવું રે અજમાલા રાય હે ફૂલ વધાવું રે અજમાલા રાય शंकर भगवान तुमने पसंद है कि नहीं? सती शंकर भगवान का कहवा की चौथ का विषय में वरदान है पाते थे सांभळो पूजा करशो દરવાજે પ્રધાનજી છે રાજમાં ખબર આપો પેલા પુત્રનો જન્મ થયો ભલે કઈ દો મહારાજા આપણા રાજમાં પુત્રના જન્મ થયા છે प्रधानजी आपका राजा पंडित जी बोलावे नाम बोलो ભલે મહારાજા आ
આજમાં અમારા મહારાજાની પુત્રના જન્મ થયા છે તેમનું નામ જોવાનું છે એટલા માટે. હે પ્રધાનજી, હઉ. મહારાજા તો પેટના વાંજિયા હતા. પુત્રનો જન્મ થયો તો ધન્ય ભાગ્યશાળી કહેવાય. ભાગ્યશાળી કહેવાય. હા. તે શું કરવાનું છે? એમના નામ જોવાના છે દીકરાના. ઓહો. પણ પ્રધાનજી, હમણાંથી તો મારા ગામમાં ગંગા પૂજન ને હવન ને આ બધું ખૂટતું જ હા, નથી. એ તો હું બાર બધું હાલતું જ હોય એમના. એટલે અમારે બ્રાહ્મણ નવરાજ ન હોય, હા, બરોબર? બરોબર. કારણ કે પાછા મારા લગ્ન નથી થયા અને એક ઠેકાણે દીકરાને મેં કીધું. બરોબર. હમણાં બ્રહ્મચારી બ્રહ્મચારી છો. થોડીક તકલીફ આબા જવા બહુ પડે. તો મારી ઘરે તમે પ્રધાન, મેં પ્રધાનમાં જિંદગી કાઢી. તમે કંઈક ને પૈણે દીધા, પણ ઠાકોર જો મારા હામું ચાલે જોવે ને. અમે કંઈક ને કંઈક અટકાવી દીધા. તમે અટકાવી દીધા, પણ આ તો લગભગ ને સમજો ઘર બંધાવી દીધા. ઠીક, હારું, હારું. પણ હજી આ ઠાકોર કંઈક જો હામું જોવે ને 60 વર્ષની ઉંમર થઈ. પણ ઠાકર ક્યાં? ઠાકર ક્યાં કેવડા ઠાકર? આ મંદિર વાળો ઠાકોર. આપણા ગામમાં ઠાકર જાજા છે. ના, ત્યાં ઠાકર આ ક્યાં મંદિર વાળો ઠાકોર. એ મંદિર વાળો નહીં જોયો ત્યારે બધું આડું આવે હાથે. પ્રધાનજી, તારે જો અમે બ્રાહ્મણના દીકરા જોવાનું જોઈ, ન જોવાનું જોઈ, કંઈક ના ઘર બંધાઈ દે, કંઈક ના ઘર અમે તોડીએ, નાના તોડીને હંધાડી દે. તમે બધું કરો. હા. બરોબર? એટલે નામ જોવાનું એમ ને? આમાં નામ જોવાનું હટ જોઈ તો મોડું થાય. તો પણ મારે જે પંચાંગ ગોતવું પડે. પંચાંગ એ પંચાંગ એ ભૂલ્યું. પંચાંગ તો અમારે ખીચામાં જ હોય. એટલે અમારે જન્મ કુંડલી જોવી પડે, એનો રાહુ જોવો પડે, સોઘડિયું જોવું પડે, આ તો બધું ટીપણામાં જોવું પડે. આવું ખબર હોત તો હું પેલા આગળ જોઈ રાખત. પણ આ રાહુ ને એવું તમારે પૂછ્યું તમે હાહુ ને? હા, એ તો સાંભળતું નથી. કાંઈ કેવું નહીં, આજે બંટીને સાંજે ઓલી બત્તીને નામ નીકળે હોય, જીરો જીરો હોય. અરે, કો વિશે અરે, આવો. પહેલી પહેલી પોથીના પાન ફેરવ્યા, પોથીના પાન ફેરવ્યા, આવે હિરાલાલનું નામ, આવે હિરાલાલનું નામ, આવે ગોટા ગોટલે ગોટાની ગોટાને, ગોટા સંજયના નામ, ગોટા સંજય કેરા નામ, પોથીના પાન ફેરવ્યા, પોથીના પાન ફેરવ્યા, આવે સંજયલાલનું નામ, આવે સંજયલાલનું નામ, આવે ગોટા ગોટલે ગોટાની ગોટાને, ગોટા સંજયના નામ, ગોટા સંજયના નામ, પોથીના પાન ફેરવ્યા, પોથીના પાન ફેરવ્યા, કેરા નામ આવે વિરમદેવ નામ, ગોટા ગોટલે ગોટાની ગોટાને, ગોટા સંજયના નામ, ગોટા સંજય કેરા નામ. હવે પ્રધાનજી, અમે બ્રાહ્મણના દીકરા આ રજવાડામાં તમે અમને બોલાયા હોય તો તમારા મહારાજાને કહો 1.5 લાખ રૂપિયા અમને ઇનામ આપે, બીજી દક્ષિણા આપે, ડાયરમાં સીધું આપે, ચોખામાં ડાયર આપે, હવાશેર ખીચડી આપે, પોણો મણ તેલ આપે. આ બ્રાહ્મણના દીકરા સદાય ઉપવાસી, એને અપાર ચડાવવા માટે તમારા મહારાજાને કહો કે ધન ખજાના જે કંઈ તમારી પાસે હોય અમને આપી દો. ઓમ નમઃ પાર્વતી, નમઃ પાર્વતી પતય. મારા આશીર્વાદ છે, સદાય વાંચ્યો રહીએ. આટલું બધું નહીં. અરે પ્રધાનજી, આ બ્રાહ્મણના દીકરાને એવું ન કહેવાય. બ્રાહ્મણના દીકરાને તમારે એમ કહેવાય કે બ્રાહ્મણ તમારે આખું ગામ છે. છેલ્લે હિસાબ સમજજો. છે ને? હજી એકાદ ધક્કો થાય છે. થાય છે? આ તો કાયમ મારું લોહી પી ગયું. કોઈ દી મને ન આપ્યું.
વાહ રે વાહ, કુમકુમના પગલા ભરી રહ્યા છે અને આ દૂધની ડેક પર નીચે ઉતારી છે. તું મારા ઘેર જરૂર પ્રભુ બધાના લાગે છે. કુમકુમના પગલા ભરી રહ્યા છે અને દૂધની ડેક પર નીચે ઉતારી છે. દરવાજા હાજર કોણ છે? પ્રધાનજી. પ્રધાનજી, રાજમાં ખબર આપો બીજા પુત્રનો જન્મ થયો. કુમકુમના પગલા પડી રહ્યા છે અને પરથી દૂધની ડેક પણ ઉતરી રહી છે. ભલે કહી દઉં હો. હવે નો ધક્કો ખાતી. હે મહારાજા, આપણા રાજની અંદર બીજા પુત્રના જન્મ થયા છે, તેમનું નામ દેવું પડશે ને. પ્રધાનજી આપણા રાજમાં પંડિતજીને બોલાવો. હાલો પંડિત. ગોવિંદ કૃષ્ણ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હરી ગયા વાસુદેવાય. હે પ્રધાનજી ફરી મને કેમ બોલાવો તમે? આ અમારા રાજના કોઈને જન્મ થયો એમનું નામ જોવાનું છે. બીજા કોણના જન્મ એનું નામ જોવાનું? જોવું જ પડે ને. એટલે એકનું તો જોયું નહોતું. જોયું છે ને. વળી આપણે એનું બાકી છે બિલ, ખબર છે ને. વળી પાછું મારે ઓલું પંચાક કાઢવું છે. હા, એ જે કાઢવું એ કાઢો, હટ જઈ દો. કાઢું તો? તો આમાં મારે હરખી જ જોવું પડશે. આ તો હરકી રીતે જોવું. હાલો જોઈ દો. તો પ્રધાનજી, મહારાજાને કહેજો કે કુંવરનું નામ એકદમ ઝડપી આવે છે અને તાત્કાલિક જોઈ દો. આમાં જો બધું સારું, છોકરીઓ સારું, પછી રાહુ સારો, જન્મ કુંડિયા બધું બરાબર છે. જોઈ દો. ચોથી ચોથી પોથીના પાના ફેરવ્યા, ચોથી ચોથી પોથીના પાના ફેરવ્યા. હવે સત્ય કેરા નામ આવે રામદેવ નામ. આજે સત્ય 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 કી બનાવે ગોતા સત્ય એવા નામ ગોતા સત્ય કેરા નામ. હે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે આજ આપ તૂટેલો વરસાદ વરણ એની ગોળે વરો ને તો આ બ્રાહ્મણને સમજો કંઈક આપી દો. આપી જ દેવાનું. જજો વિચારીને આપજો. એક ખરાબ આપી દે તને સદાય વાંચ્યો રહે બોલે. આપણે આ ધંધા છેડે આપણે હિસાબ કરીને થાય. તને નહીં મૂકું ભાઈ. પણ હજી કેવો સેવડાવવાનો લગન થાય તઈ? હજી ઘણો બધો બાકી છે. તો જો હા, અત્યારે બધા પૈસા આપણે છેડે. હરખેયું મુખે પંડિત આવી આવે, આજે શીખવનાર પંડિત આવી આવે. ચાલે પોતાને ઘેર, ચાલે પોતાને ઘેર. તમારું કોઈ જોવાનું? હા, મારું જોવો ને. શું પણ? જોવો ને તમે. એટલે તમારા લગન બાકી છે બરોબર, અને તમારું હક પણ તાજી નથી થાય. મારી ગાડી ઠાર છે. સંકળાના વિધિથી તમારું ધ્યાન ના થાય છે એવું જોવામાં આવે. હજી તમે ઇમરાન છો ને? આ કઈ નથી કીધું જો. ઇમરાન છો ને? એટલે ચોક્કસ થઈ જશે બરોબર. અને તમે 5 મંગળવાર રહેજો. હવે 5 મંગળવાર રહેજો અને 7 શુક્રવાર રહેજો. જો. અને કેટલા છોકરાઓથી આવશે? તમારા ભાઈ આ બધા 5 માટે બોલાવો. શું વાંધા પડ્યા? સીમાડેથી પાછા વળી કદાચ જો કોઈ હામો કરે અને આપણને એમ કહે કે તમારા ઘોડામાંથી અમને સવારી કરવા દો તો આપણે ના પાડવાનું. કારણ કે આપણા ઘોડા અતલખણા. આપણે અતલખણા. એટલે આપણે કોઈને આપણા ઘોડામાંથી સવારી ન થવા દે. બરોબર? એટલે આ પાડી દેતો નહીં. હા વિરમદેવરા ચાલે ઘોડાવાળા ઘોડા ખેલી રહ્યો છે. આપ તેને પૂછતા હો કે ઘડીક તમારા ઘોડીલા અમને ખેલવા આપો. હા ઘોડાવાળાઓ, અરે બોલો, તમારા ઘોડા ઘડીક અમને ખેલવા માટે આપો. અમારા ઘોડાને તમને નહીં ખેલવા માટે આપે. શા માટે નહીં આપો? કારણ કે તમને ઓળખતા નથી.
હે ગોળિયો કેમ અમને ઓળખતા નથી? તમે કોણ હોય એમને ખબર શું? સાંભળ તને કઈ સંભળાવવામાં કોણ છે? કહો. બાપો હે ઘોડાવાળાઓ, વાહ. હવે એ ગઢું અહીંયા ઊભું રાખીને હા હે ઘોડાવાળાઓ, એ તું બરાબર લગામ જાજા. આ બે થોડી ચમકી દી. હા તો બાપા રોજી. હા તું કે મામણા સ્થિર પડી. રોજી ભાડી છે કોઈ દી? શું ભલામણ? આ ભાઈ કોક એવો અવાજ કાઢ્યો ને કાન હુંડો નીકળી ગયો, મામણ કાબુ મળે. બાપા હે ઘોડાવાળાઓ, આડી વાતું જવા દો ને જલ્દી ઘોડા ખેલાવ આપો. પણ અમારા ભાઈ ક્યાં લખને કે શું તમે કહો? અમે અજમલ રાજાના કુંવર છીએ. હા, ભાઈ તો વાંચ્યા હતા. એના ઘેર અમે અવતાર લીધો. સાંભળતા ને કઈ સંભળાવું? બોલો પણ હલાવો મોટો. પણ દ્વારકાથી હે દ્વારકાથી અમે આવ્યા. હરે લીધો યજમલ ઘર અવતાર. માતા મિનલ દેના બાર, અરે થયા માતા મિનલ દેના બાર. સાંભળ્યું ને? શું કીધું સાંભળ્યું તે? કીધું ખરું? શું કીધું? અમે દ્વારકાથી આવીને રાજા અજમલના ઘેર અવતાર લીધો છે. માતા મિનલના બાર થયા છે. એટલે આ કોણ છે? એ મારા ભાઈ છે. તમે બે ભાઈ જ છો? હા હા, એમ? એટલે આમાં નાનું કોણ ને મોટું કોણ? હું મોટો છું, એ ભાઈ નાનો છે. તમારું નામ શું? મારું નામ વિરમદેવ છે, મારા ભાઈનું નામ રામદેવ છે. બરોબર, બે ભાઈ. તો પેલા અમે તમને ઘોડા નહીં ખેલવા આપી. કેમ નહીં આને આપો? તમે રાજકુંવર કહેવાય. અને અમારા ઘોડાની બે અટક છે. તમે નહીં માથે સવારી કરો, કદાચ જો પડી જાય ને લાગી જાય ને તો અજમલ આજે અમને ઠપકો આપે. હે ઘોડિયાઓ, અમે છત્રી બચાવો છીએ. કોઈ પણ ઘોડાથી અમે ન પડીએ. ભાઈ અમને હે અમારા લોહીમાં છે. અમને શું માટે ખાતે? તમારા ઘોડા શાંતિ તમે ખેલવા માટે પણ તો આપો. હવે તમને એકલું કહું, આ તમારા ભાઈ થોડુંક પૂછી. પછી જો તમે કોણ છો? આ નથી સાંભળતા તમારા ભાઈ? એમ બેવા ને હે, તમે કોણ છો? આ કેમ નથી બોલતા? બોલે જ છે? હે, તમે કોના દીકરા છો? એ ઘોડાવાળા, આ તમારે પૂછવાની શી જરૂર છે? બાપા પ્રભુ માફ કરજો, અમારે પૂછવાની ફરજ છે. આ તમે બે નાના કુંવર ઘોડામાંથી પડી જાઓ તો અમને ઠપકો આવે, હાથ પર ભાગી જાય. બસ તને કઈ સંભળાવું કોણ છે?
હાચો 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 લે આ તો આપણા ગામમાં તમે નીકળ્યા નહીં હવે કે લોકો બજારે આવે છે કઈ ઘોડાવાળા આડી આવડી દલીલો કરી જાવ દો તમારા ઘોડેલા ઘડી ખેલવા આપો ઘોડીલા તમને ખેલવીને પાછા આપશું અને છોડના દીકરાને દીધે લઈને વ્યા દઈશું. એટલે એવું અમને કે તમારા ભૈયાને સમજૂતી કરી નાખી આ તો હવે અમને ખબર પડી કે અમારા ગામના જ છે લો અને હવે અમારો તમને ઘોડા ન ખીલાવ્યો કેમ ન અપાય ગોળ્યો? કારણ કે તમારા બાપુજી તમને જે બંને ભાઈને એવા ઘોડા લાવી દે ને હા કે સમજો આમ આકાશમાં ધરતીથી આકાશ ઉડી જાય એવા હે ગોળ એક મિનિટ મારી વાત સાંભળો એમ તમને નહીં લાવી દે તમે હટ પકડ્યો કે તમારા બાપુ જયારે દૂધ પાવા આવે ને ત્યારે તમારું દૂધ નહીં પીવાનું અને એવી હટ પકડવાની બાપુજી એમને પેલા ઘોડેલો સારો અને સુંદર અને એવો બનાવી દો ને ધરતીથી આકાશ ઉડી જાય એવો એ ઘોડામાંથી તમારે બે મહિના સવારી કરવાની પેલા તમે દોડાવો તો ભલે પછી તમારા ભાઈ દોડાવો તમને જરૂર લાવી દઈશ દૂધ પીતાની જરૂર લાવી દઈશ આ લાઈન માન ફીટ કરો હે રામદેવીરા માન સમજાય આમ હે ગોળ્યો એમ કે છે પછી એકલા આવશું આ ભાઈડા હામ કે તમારા માતા પિતા જ્યારે તમને દૂધ પાવા આવે ત્યારે એવી હઠ લેજો તો પેલા ઘોડીલો માંગ્યો ને પછી દૂધ પીજો. નહીં મોટા ભાઈ ઘોડાવાળાની સલાહ પણ ખોટી છે. માત પિતા પાસે દૂધ ન પી તો આપણને દૂધ પણ કોણ પાય? હે રામદેવીરા દૂધ તો પણ માતા પિતા જ પાસે પણ આ તો આપણી એવી બાળ હઠ છે. ચાલો ભાઈ આજે રામો દેવી રમદેવાને ચાલિયા રે ચાલિયા રાજને દરબાર ચાલિયા રાજને દરબાર રામ દેવી રમદેવાને ચાલિયા રે દુધડા પીરો નાના દુધડા પીરો પિતાશ્રી પહેલા ઘોડીલોને પછી દૂધ. પ્રધાનજી જી મહારાજા આજે આપણા રાજમાં અહીંયા દરજીને બોલાવી સુંદર કપડાના ઘોડા બનાવો. ભલે મહારાજા આજે કપડા કેવા છે? અમારો લીલું કાપડ જોઈએ. લીલું કાપડ નથી. લીલું કાપડ નથી તો જવા દે. અમારો લીલું કાપડ જોઈએ. લીલું કાપડ નથી. પિતાશ્રી કાપડવાળો પોટકું છોડાવો લીલું કાપડ જરૂર નીકળશે. એ કાપડવાળા હો પોટકું છોડીમાં લીલું કાપડ જરૂર નીકળશે. પણ જો તો ખરો બસકા વાળો આવ્યો એને કે લુગડા જોઈને ના ન હોય ને કે ખોટું બોલતો ભલા પણ આધરા આધર ના પાડી દે